નમસ્કાર દોસ્તો. કિશન અને પલ્લવી એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. બંને અલગ અલગ પરિવારોમાંથી આવતા હોવાથી તેમના સંબંધને સ્વીકારવામાં ઘણી મુશ્કેલીઓ આવી રહી હતી. ઘણા પ્રયાસો છતાં તેમને લાગ્યું કે તેમના પ્રેમને કોઈ સમજવા તૈયાર નથી. ત્યારે તેમણે પોતાના જીવનનો નિર્ણય પોતે જ લેવાનું નક્કી કર્યું. એક રાત્રે બંને પોતાના સપનાઓ અને આશાઓ સાથે ઘર છોડીને પોરબંદર આવી પહોંચ્યા. પોરબંદરના સુંદર દરિયા કિનારે ઊભા રહીને બંનેએ એક નવા જીવનની શરૂઆત કરી. તેમની પાસે વધારે પૈસા નહોતા, કોઈ ઓળખાણ નહોતી અને ભવિષ્ય પણ અનિશ્ચિત હતું. પરંતુ એકબીજા પ્રત્યેનો વિશ્વાસ અને મજબૂત બનાવી રહ્યો હતો. શરૂઆતના દિવસોમાં તેઓએ એક નાનકડો ભાડાનો રૂમ લીધો. કિશને નોકરી શોધવાની શરૂઆત કરી, જ્યારે પલ્લવીએ પણ ઘર ખર્ચમાં મદદ કરવા માટે કામ કરવાનું નક્કી કર્યું. દરરોજ સાંજે બંને દરિયા કિનારે જઈને બેસતા. દરિયાની લહેરો વચ્ચે તેઓ પોતાના ભવિષ્યના સપનાઓ વિશે વાત કરતા. મુશ્કેલીઓ ઘણી બધી હતી, પરંતુ પ્રેમ અને વિશ્વાસના કારણે તેઓ દરેક પડકારનો સામનો કરતા હતા. કિશન તો જાણે દિવસ અને રાત મહેનત કરતો અને પલ્લવી હંમેશા તેને હિંમત આપતી. ધીમે ધીમે તેમનું જીવન સ્થિર થવા લાગ્યું. એક સાંજે સૂર્યાસ્તનો સમય શરૂ થયો. દરિયા કિનારે ફરતા ફરતા કિશને પલ્લવીનો હાથ પકડીને કહ્યું, તારા વગર તો આ સફર ક્યારેય પૂરી જ ન થાય. તું મારી સૌથી મોટી તાકાત છે. પલ્લવીની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેને સમજાઈ ગયું કે સાચો પ્રેમ માત્ર રોમેન્ટિક પળોમાં નહીં, પરંતુ મુશ્કેલ સમયમાં એકબીજાનો સાથ આપવાથી મજબૂત બને છે. સમય પસાર થતો ગયો અને બંનેની મહેનતથી એક સુંદર જીવન ઊભું કર્યું. આખરે બંને પરિવારો પણ તેમના પ્રેમ અને સમર્પણને જોઈને માની ગયા. પછી પરિવારના આશીર્વાદ સાથે તેમના ધામધૂમથી લગ્ન થયા અને પછી તેમની પ્રેમ કથાને એક સુંદર અંત મળ્યો. આજે પણ કિશન અને પલ્લવી જ્યારે પોરબંદરના દરિયા કિનારે જાય છે, ત્યારે તેમને તે દિવસ હંમેશા યાદ આવે છે, જ્યારે તેઓ અહીં સપનાઓ લઈને આવ્યા હતા. એ જ દરિયા કિનારો તેમની પ્રેમ કથાનો સાક્ષી બન્યો હતો, જ્યાંથી તેમના નવા જીવનની અને અતૂટ પ્રેમની સાચી શરૂઆત થઈ હતી. જો દોસ્તો તમને અમારા આવા લવ સ્ટોરી વાળા વિડીયો ગમતા હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ દોસ્તો.